વર્ષો પહેલાંની આ વાત છે। એક પિતાએ એની દીકરીને લગ્ન કરીને વડાવી સાસરે મોકલી। એ સમયમાં ફોન્સ નહોતા, ટ્રાન્સપોર્ટેશન નહોતું, એટલી જૂની વાત છે। દીકરી સાસરે ગઈ। પ્રત્યેક બાપને ચિંતા હોય, કેમ કે ત્યારે તો દીકરી મળી ન શકતી। 2-4 વર્ષે પ્રસંગ હોય ત્યારે દીકરી ભેગી થાય, મોઢું જોવા મળે। વડાવ્યા પછી એ બાપ દીકરીને યાદ કરે કે મારી દીકરી સુખે હશે સાસરામાં। તો પિતાને ચિંતા હોય, એટલે એ સમયમાં પત્ર લખે, એટલે દીકરીને પત્ર લખે કે દીકરી તું સુખેથી છે, બરોબર છે, કંઈ તકલીફ નથી ને? દીકરી જવાબમાં એટલું લખે કે પિતાજી બધું બરોબર છે, ઠીક છે, વાસી ખાઈએ છે અને દિવસો પસાર કરીએ છીએ। તો વારંવાર દીકરી પત્રમાં લખે કે બસ વાસી ખાઈએ છે ને દિવસો પસાર કરીએ છીએ। એટલે બાપને ચિંતા થઈ કે મારી દીકરીને એટલી બધી તકલીફ હશે, વાસી ખાવું પડતું હશે। એક વખત પિતાએ નક્કી કર્યું કે રૂબરૂ જઈને જોઉં કે દીકરીની પરિસ્થિતિ શું છે। એટલે પિતા આવે છે। આજ પહેલી વખત પોતાની દીકરીએ પિતાએ પગ મૂક્યો, ઘર જોયું તો ઘર તો સુંદર મજાનું મોટું ઘર છે, સારી સમૃદ્ધિ છે, પૈસે ટકે સુખી છે। 2-3 રસોઈયા કામ કરે છે, રસોડામાં રસોઈ બનાવે છે, અનેક પ્રકારના પકવાન નિત્ય બને છે। થાળી પીરસાણી તો કેટલી બધી વસ્તુઓ પીરસવામાં આવી। એટલે પિતાને આશ્ચર્ય થયું કે મારી દીકરી જૂઠું બોલી, ખોટું બોલતી હતી કે વાસી ખાઈએ છે અને દિવસો પસાર કરીએ છીએ। અહીંયા તો નિત્ય રસોઈ બને છે, 2-3 રસોઈયા કામ કરે છે, એટલા પકવાન બને છે। એટલે જમી લીધા પછી એ બાપે દીકરીને બોલાવી ને માથે હાથ ફેરવીને કીધું કે દીકરી, તું પત્રમાં એવું લખતી હતી કે વાસી ખાય છે ને દિવસો પસાર કરીએ છીએ, અહીંયા તો કોઈ કમી નથી, અહીંયા બધા સુખ છે, તું અસત્ય બોલતી હતી? ત્યારે દીકરીએ બહુ સરસ જવાબ આપ્યો કે પિતાજી, તમારી વાત સાચી છે, હું તમને કહેતી હતી કે વાસી ખાઈએ છીએ ને દિવસો પસાર કરીએ છીએ, એ વાસી રસોઈની વાત નહોતી કરતી, એ વાસી પુણ્યની વાત કરતી હતી, કેમ કે અમે જે ખાઈએ છીએ ને અમારા બાપ દાદાના પુણ્ય ખાઈએ છીએ, અમારાથી કાંઈ નથી થતું, પણ આજે અમે જે કાંઈ છે એ અમારા બાપ દાદાના પુણ્યને લીધે છીએ। તમે હું આજે ઘરે જઈને ચિંતન કરશું ને તો આપણી પાસે જે કંઈ સુખ છે, સમૃદ્ધિ છે, જે કંઈ છે એમાં યાદ કરજો આપણા પિતૃઓના, આપણા વડવાઓના પુણ્ય છે, એટલે આપણે સુખી છીએ, એ ક્યારેય ન ભૂલવું જોઈએ।